હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે બધાને પૂછ્યું હતું કે ભાઈ આપણે સામે લાઈવ આવું છે અને કોણ કોણ આપણા પહેલેથી વિડીયો જોવે છે. હવે એ મને એકચ્યુઅલી આઈડિયા નહોતો કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલના સક્સેસફુલી 2 વર્ષ કમ્પ્લીટ થયા છે. હા, 5 ફેબ્રુઆરી તે વખતે વસંત પંચમી હતી. એ દિવસે આપણો પહેલો વિડીયો ચાલુ કર્યો હતો. મને એક આઈડિયા જ નહોતો. ચેક કર્યું ફેબ્રુઆરી વસંત પંચમી આસપાસમાં આપણે વિડીયો ચાલુ કર્યો હતો. હવે ચેક કર્યું તો 5 ફેબ્રુઆરીએ આપણે વિડીયોની શરૂઆત કરી હતી. અને એમાં જોગાનું જોગ એવું હતું કે એના પછી અમે તરત જ ફેબ્રુઆરીમાં 14 તારીખ આસપાસ અમારે ભાવનગર જવાનું છે. એ જ મમ્મી સંજોગો પાછા થઈ રહ્યા છે અને પાછા અમે ભાવનગર જઈ રહ્યા છીએ. પણ મમ્મી કદાચ નથી આવવાની. મમ્મી આવવાની નથી. અમારા મેરેજમાં જવાનું છે. છોકરા ગમે તેટલા મોટા થાય, આપણા મોટા નાના જ હોય. ચાહે કમલેશ હોય, ચાહે તું હોય કે ચાહે બી ભાવેશ. બધા નાના જ હોય. દવા કે પીવડાય જબરી પીવડાય ને. હવે ધનવીને મસ્ત દવા પીવડાવી ને ધનવી કે પપ્પા આરી દવા પીવી. એમાં ફરમાઈશ કે આ દવા આવી ને આવી પીવાની છે. અત્યારે વળી મમ્મીએ બનાવ્યું છે મંચાઉ સૂપ. ચલો ભાઈ, મંચાઉ સૂપ પીણે કાય ભાઈ. હવે પૂછ્યું પેલા કે ચાલ તારા સૂપ પીવો છે, તું પીને જઈશ. મેં તો બનાવ તો પી લઈએ. બસ સૂપ પીવાનો છે, પીને પછી નીકળવાનો છે. ઉપરવાળી હેજ ને ધનવી રોજતા 3 જણા મસ્તી કાઢી રહ્યા છે. સૂપ સૂપ એ નહીં પીવાનું. સૂપ સૂપ પીવું છે? એટલે પીવો, મજા આવે. પીવો શિયાળામાં મજા આવે. અને થેન્ક યુ સો મચ. 2 વર્ષ કમ્પ્લીટ જર્નીના તમે લોકો બધા સરસ પૂરા કર્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર છે. અને કાલે અડધો કલાક જેવું મેં મારે જે વિડીયો એડિટિંગ મોબાઈલમાં જે કરું છું ફોનમાં કાઇન માસ્ટરમાં, અડધો કલાક મારે એકચ્યુઅલમાં શું હતું, મેં આમાં પેડ વર્ઝન લીધેલું છે આઈફોનની અંદર કાઇન માસ્ટરનું, જે લાઇસન્સ વર્ઝન કહેવાય. તો મેં કઈ સાલ એના લાઇસન્સ વર્ઝનના લગભગ 7 કે 8 હજાર રૂપિયા મેં પે કર્યા હતા. અને એ ગઈકાલે રાત્રે એ પૂરું થતું હતું. તો એનું મારે રિન્યુઅલ કરવાનું હતું. તો રિન્યુઅલ થાય જ નહીં. લગભગ 11:30 વાગ્યા સુધી હું મથ્યો. પેમેન્ટ જ એક્સેપ્ટ જ ના કરે. પછી ભાવેશ જોડાયા. ભાવેશ બી અડધો કલાક જેવું મથ્યો. તો પણ નાથી ભાઈ ફોનને રિસ્ટાર્ટ માર્યો. અને પછી 3 દિવસનું કંઈક ટ્રાયલ વર્ઝન આવ્યું છે. અને કંઈક 9 તારીખ આસપાસ પૈસા પાછા કપાશે. ભાઈ માંડ વિડીયો એડિટિંગ કર્યું. સવારે તમે 7 વાગે એક્ઝેક્ટ વિડીયો આપણો જુઓ છો. 365 દિવસમાં એક વખત તમે હા પીવડો 7 વાગે એક્ઝેક્ટ વિડીયો આવી જાય છે. કદાચ 1 કે 2 વખત કદાચ એવું થયું હશે કે 1 કલાક 2 કલાક લેટ થયું હોય, કારણ કે નેટવર્કના કારણે પોસિબલ પ્રોબ્લેમ થઈ શકે. બાકી એક્ઝેક્ટ આપણે 7 વાગે રેડી મૂકી દઈએ છીએ. ચલો ટિફિન થઈ ગયું છે પેક. સૂપ પી અને નીકળી ગયું. હા, આપણે 12 મહિનાના તલ ભરવા માટે આ રીતે શેકી લેવાના. આ વખતે 1 જ કિલો લાવેલી છું, કારણ કે અમારા વપરાશ ઓછો થાય છે. આ જલારામ બાપાનું સારું એવું પેકિંગનું આવે છે. એમાં જીરું, વલિયારી, રઈ, તલ, મેથી, અજમો, ઈસબગુલની ભૂસી બધું સારી આવું ક્વોલિટીનું આવે છે. આપણે સારી ક્વોલિટીનું લઈએ ને તેમાં વણામણ નહીં હોતી અને જીવાત પણ નહીં હોતી અને સાફ કરવાની કોઈ ઝંઝટ નહીં હોતી. ડાયરેક્ટ તમે જરા આગું પાછું જોઈ અને તમે આવી રીતે શેકી લો તલ, તો 12 મહિના સુધી જરાક પણ તલ આપણા ખરાબ થતા નથી. કારણ કે આનામાં કોઈ પડી કે એવું કશું મૂકવાની જરૂર પડતી નથી. એટલે આપણે એને સરસ એવા ધીમા તાપે શેકી લઈએ તો 12 મહિના સુધી તલ એવા ને એવા રહે છે. આપણે ગવાર ઢોકળી બનાવીશું. તુવરની દાળ બાફી દીધી છે. એને આ ગવાર થોડી જાડી હતી એટલે પાછી એનામાં ચડે ને એટલે 2 સીટી એને પણ મારી દીધી. હવે એના અંદર આપણે મસાલા કરી લઈશું. લીલા મરચાં અને ટામેટાં ને થોડુંક આદુની કટકી નાખેલી છે. આના અંદર લસણનો ટેસ્ટ સારો નથી લાગતો. જો તમને ભાવતો હોય તો તમે ચોક્કસ આમાં લસણનો ઉપયોગ કરી શકો છો. 1 લીંબુનો રસ. લીંબુની સામે આપણે 3 ચમચી જેવી ખાંડ નાખીશું. એટલે ખાટો મીઠી દાળ ઢોકળી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. સાથે સાથે મસાલા પણ કરીએ. 2 લીલા મરચાં નાખ્યા છે એટલે અડધી ચમચી લાલ મરચું. આના અંદર થોડી કાચી હિંગ નાખીએ એટલે ટેસ્ટ સારો આવે છે. સેજ હળદર,
જીરી, ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, મીઠું આપણે પાછળથી નાખીશું, જરૂર પડશે તો. 2 તમાલપત્ર અને કડી પત્તાના પત્તા છે. થોડીક રસો કરીશું, એને થોડુંક ઉકળવા દઈશું. આપણે રોટલી વણીને જે મસાલો આનામાં મીઠું, મરચું અને હળદર જ નાખી છે. સેજ કસૂરી મેથી નાખી છે. તમારી પાસે લીલી મેથી પડી હોય તો તે પણ તમે ઉપયોગ કરી શકો છો. દાળ ગરમ જ છે અને સાથે સાથે આપણે ઢોકળી પણ અંદર નાખી જ દઈએ. આજે અમારે 3 જ જણાને ખાવાની છે. મારી રુચિતાની બહુ ફેવરેટ છે દાળ ઢોકળી. વિશાલ ટિફિન લઈ ગયો, ભાવેશ આજે અમદાવાદ ગયો છે. મસ્ત પાતળી વણી છે, એટલે 2 સીટી મારીશું એટલે આપણે ઢોકળી સરસ તૈયાર થઈ જશે. અમારે મહેસાણામાં દર રવિવારે હરેકના ઘરમાં દાળ ઢોકળી થતી હોય છે અને અમે લોકો નથી રવિવારે બનાવતા. આવું ગમે ત્યારે યાદ આવી જાય તો બનાવી દઈએ. સવારે ભાખરી બનાવી હતી, તો ભાખરીના અંદર જ મેં મસાલો, લોટ વધારે પડ્યો હતો. ભાખરીના અંદર જ મેં મસાલો કરી અને આનો લોટ લઈ લીધો અને મેં મસાલો કરી દીધો હતો. થોડીક મસાલા ભાખરી કરી, 1 પરી જેવું આપણે તેલ નાખ્યું છે. જેમ આપણે પાસ્તા બાફીએ તો કેવું અંદર તેલ નાખીએ છે, એ રીતે તેલ નાખવાથી ઢોકળી આપણી અંદર સરસ છૂટી રહેશે, એકબીજાથી જોઈન્ટ નહીં થાય. હવે સેજ થોડું હલાવી લઈશું એટલે બધી છૂટી રહે, એકબીજા સાથે જોઈન્ટ નહીં થઈ જાય. થોડાક આપણે દાણા પણ નાખીએ. અત્યારે દાણા ખૂબ સસ્તા છે, 10-10 રૂપિયાની મોટા બંચ આપી દે. સાંજના ટાઈમે તો 2 જોડી પણ જબરજસ્તી પકડા કે લઈ જાઓ. ખૂબ સસ્તા છે, એટલે અત્યારે ધાણાનો ભરપૂર ઉપયોગ, કારણ કે ઉનાળો જેમ આવશે તો ધાણા એકદમ મોંઘા થઈ જશે. બસ આપણે હવે 2-3 સીટી મારી દઈએ તો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ જાય. પછી એના આગળ વઘારીએ છીએ કેવી રીતે તમને બતાવું. એ ઢોકળી ચડી ગઈ છે, હવે આપણે વઘાર કરી લઈએ. દહીં સરસ ફૂટી ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. આના અંદર અચાર મસાલો અને હિંગ નાખી છે, થોડાક અને ઢોકળી મસ્ત ચડી ગઈ છે. એના અંદર આપણે આ રીતે અમે વઘારીએ છીએ. તમે કેવી રીતે વઘારો છો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મારી ઢોકળી એટલી જ ટેસ્ટી થઈ છે ને, સુગંધમાં એટલી આવી રહી છે ને. જો પાતળી ઢોકળી એકદમ સરસ લચકાદાર જેવી થઈ છે. આ ઢોકળી ખાવાની ગરમ મજા આવે છે. કમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ઢોકળી કેવી લાગી. બોલ શું કહે છે? બોલાવા ગાડી ફરવા જવું છે. કેટલા વાગ્યા? 9:30 વાગ્યા. તારા બાપા તારા આવ્યા છે, એને મમ કરવા દે. હે કોઈ તમારા માટે મસ્ત સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ જુઓ છે ને તારે? સરપ્રાઈઝ જુઓ છે ને? હે ને? તો હું મમ કરી લઉં ને તો તને સરપ્રાઈઝ આપીશ, બધાને આપીશ. બાય તને શું શીખવાડ્યું તું? કાલે જવું છે એમ નતું શીખવાડ્યું? હું તો પ્યોર મેમોરી છું કે તમે બરોડાના ભલે રહ્યા, મમ્મી ભાવનગરની ભલે રહે, હું તો મેહોણાની જ છું કે હા લ્યો હમણાં જઈએ બેટા, મમ્મ કરી લઈએ. આપણે કે 15 તારીખે હા ઊભી રહે. કામ કરો બેટી તનું. બીજી થાળી લઈને આય. એ તનું તું કામ કરાવ મમ્માને. બસ ચલો ભાઈ, આજે છે પાવભાજી અને જોડા છે પાણી પૂરી. જમલી તમને ઉચિત? હું મમ્મી 2 જણા બાકી રહ્યા. રાહ જોઈને બેઠા. ઉભી રે
આ બે જણા હંગા જતા રહો, બેઉ સાથે કરવાનું હોય ને. બે હંગા જતા રહો. ઉભો રહે, શાંતિ રાખ, પકડી આમ આને હાથ પકડ. પેલી જો ઉતાવળ આવે છે. જો કરું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હે ધનવી. હા ચાલો ઉભો, ઉભો. થોડું હું કાપીશ. બીજી બાજુ નથી કાપવાનું. બરોબર બસ બસ. લાવ લાવ થોડું આપો. હેપી બર્થડે 2 મિનિટ મારા થઈ ગયા છે. ચલો ચલો. આવું લખ્યું. આઈસ્ક્રીમ મળે છે. હમ ઉભો રે લે. ચાલો સ્પેશિયલ ચલો આપણે યુવર્સ ને હા અને આપણો ધનુ ને. ચાલો ધનુ કેવું છે? હા. અરે બાપરે, અરે રૂચિતા ઊભી રે ઊભી રે, એટલે આમાં તો દવા લગાવી છે. અરે આ તો બગડશે, જલ્દી જલ્દી જલ્દી. હા ચલો ભાઈ આજે હા બોલ બેટા. એવું ને, એ મેં મીણબત્તી નથી લગાવી બેટા, જાણી જોઈને નથી લગાવી. હું ભાઈ અમે જે પેલું બર્થડે જે કેક કાપી હતી ને, બરાબર 2 years કમ્પ્લીટ થયા એની ખુશીમાં આપણે કેક કટિંગ કર્યું હતું. પરંતુ શું થયું કે એ કેકમાં છે ને કેક ખરાબ હતી, બરાબર. એટલે કેક ખરાબ હતી, એમાં કીડી ના તો બધું ઘણું બધું નીકળવા લાગ્યું, બરાબર. એટલે શું થયું કે ભાઈ કેક મેં પાછી આપી, કારણ કે આવી તો કેકમાં હેતને ધનવીને ના ખવડાવાય, બરાબર. રાત્રે કેક ને બધું ખાય તો બીમાર થાય, કાપી નાખજો, એટલે કાપી નાખજો પછી. કયું હા બોલ. બોમ્બે કે તું કાપી નાખે, બરાબર. એટલે કેક થોડી એમ ખરાબ હતી ને, એટલે હું કેક પાછી આપી, કારણ કે મારા છોકરાઓને તો આવી કેક હું ના ખવડાવું. કેક ખાવાની છે ને તો એ કાલે એ કાલે સવારે કરી શું બેટા? હા ચાલ બેસી જા નીચે બાજુ. કાકાએ ફોન કર્યો ના આવજો. કાકા ફોન કરી દીધો ને. પપ્પા શું 2 મિલિયન થઈ ગયા તો કેક કાપી. રીતના 2 મિલિયન થઈ ગયા? શું છે? ચલો જાઓ ઉપર જાઓ બેટા. ચલો ઉપર હેડો. કાલે 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 ચોકલેટ લેવી, ચોકલેટ હે ને? કેક તો લઈ, ચોકલેટ આપું. સોકેટ લેવી. બાળો પતાવી દેવાનું પેલા. ખરેખર શ્વાસ ચડી જાય. વિડીયો કટ કર્યો એટલે 10 મિનિટ થઈ અમારા આ લોકોને હેન્ડલ કરતા. એમાં તો ધનુ તો હેન્ડલ થઈ જ નહીં. ડરનો તો એન્ડલ થઈ, હું એન્ડલ નહીં. હા એ જ હેન્ડલ નહીં થયું બસ. અને ભાઈ બધાના થેન્ક યુ સો મચ. આજે સરસ બધા લવલી કોમેન્ટ કરી છે. આ બધાના ગામ લખેલા તે પૂછ્યું તું કયા કયા ગામના. પણ ઘણા બધા આપણે બે ક્વેશ્ચન પૂછ્યા હતા કે ભાઈ યુટ્યુબ યા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીએ, તો બધા જ લોકોએ યુટ્યુબમાં જ કીધું કે લાઈવ આવજો, પણ હજુ કોઈએ પર્ટિક્યુલર સમય નથી આપ્યો, બરાબર છે. તો સમય આપજો, બરાબર. તો આપણે એ પ્રમાણે કંઈ શેડ્યુલ સેટ કરીશું. વિશાલભાઈ હું ને મારા મમ્મી ડેલી તમારા વ્લોગ સ્ટાર્ટિંગમાંથી જોઈએ છે. અને હા તમે કંઈક લખ્યું છે સેકન્ડ બર્થડે બી ધનવી જોડે તમારા જોડે વિશ કરાવ્યો હતો, તો ફરીથી વિશ કરો બેટા. હેપી બર્થડે બોલતો બેટા, હેપી બર્થડે 2 મિલિયન. બોલતો બેટા. કર હેપી બર્થડે કે. મારા 2 મિલિયન. સમજ ભૈયા બોલતો, સમજ ભૈયા હેપી બર્થડે. તો મૂડમાં હોય તો જ બોલ. પપ્પા મારા 2 મિલિયન એટલે કેક કાપી. સમજ થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. I am Hetal Shah from Ahmedabad. I am watching your daily vlog. Thank you so much, Hetal Ben. I watch your video every day. UK. Jai Shri Ben. Thank you so much. Open તમારા વિડિયો પહેલેથી જ જોઉં છું. ગાયત્રી બેન થેન્ક યુ સો મચ. દીપિકા બેન લંડનથી તમારા વિડીયો પહેલેથી જોઉં છું. થેન્ક યુ સો મચ દીપિકા બેન. ઓપન સ્ટાર્ટિંગ વિડીયો જોઉં છું. પહેલાં ભાવેશ મમ્મીના રેસીપી બતાવતો ત્યારથી જોઉં છું. કોરોના ટાઈમમાં કમલેશભાઈના ખૂબ જોયા વ્લોગ. નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવીશું ત્યારે તમારા ઘરે આવવાનું ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ અલ્પાબેન. જોતા રહો, પ્રેમ આપતા રહ્યો. હું ઉગાન્ડાથી રહું છું. તમારા ટાઈમ સેટ કરવો પડે લાઈવ માટે. હા જી એ વાત તમારી સાચી છે. આપણે કંઈક સેટિંગ કરીએ
મારું એ સેટિંગ કરવા જોઈએ, ઇન્ડિયાનું જો ટાઈમ સેટ કરવા જોઈએ તો અમેરિકા વાળા રહી જાય, યુગાન્ડા વાળા રહી જાય, દુબઈ વાળા રહી જાય, કોઈક ના કોઈક તો રહી જવાનું છે. આજે 36મી મેરેજ એનિવર્સરી છે તો વિશ કરજો મારા મમ્મી પપ્પાની. દિશાબેન ના મમ્મી પપ્પાને વિશ યુ હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. અરે હેપી મેરેજ એનિવર્સરી. મેરેજ એનિવર્સરી. ને મસ્ત આપણે કેક ચાલો તમારી જ કેક કાપી દીધી એવું સમજો. મારા 2 મિનિટ થઈ ને તો કેક કાપી. હા 2 મિલિયન હિતના થઈ ગયા છે બરાબર. ના દાદા દાદીને 36 વર્ષ થયા ને એની કાપી. કોને? દિશા હોય. Hi, my name is Malti Ben. I'm watching in videos and long time. I live Austin, Texas, USA. Malti Ben, thank you so much. Mayur bhai, thank you so much. Mayur bhai ચિત્રકાર. હું તમારા વિડીયો સ્ટાર્ટિંગ થી જોઉં છું. દીક્ષિતા પટેલ ચેન્નઈથી. હા મમ્મી ચેન્નઈથી. દીક્ષિતા બેન જો તમારે ઘણી વખત કોમેન્ટ લીધી પણ મને ખબર નથી કે તમે ચેન્નઈથી આપણા વિડીયો જોવો છો. ખૂબ આનંદ થયો. યુટ્યુબ પર જ લાઈવ આવજો કેમ કે બધાને ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા. હું પણ તમારા વિડીયો શરૂઆતથી જોઉં છું. 100% આપણે 100% આપણે યુટ્યુબમાં જ લાઈવ આવીશું, ઇન્સ્ટાગ્રામમાં નહીં આવીએ. હું પહેલેથી તમારા વિડીયો જોઉં છું. હાથીજન વિવેકાનંદ નગરથી મકવાના નીતાબેન. થેન્ક યુ સો મચ. વસાબા જય શ્રી કૃષ્ણ. ઈલામાશ્રી મગ ખૂબ સરસ બનાવ્યા. ધનજોડ મસ્તી ખૂબ મજા આવી. લાઈવ યુટ્યુબ પર આવો તો સારું. 100% બેન 100% આપણે યુટ્યુબ પર જ આવીશું. એના થોથાવાલા અમદાવાદ મણિનગરથી વિડીયો જોઈએ છીએ. ઈના થોથાવાલા ઈના જબરું નામ છે બેન તમારું. થેન્ક યુ સો મચ. વડોદરાથી ઉષ્કરભાઈ થેન્ક યુ સો મચ. ધનુબેન તમે બચપનની યાદ અપાવી દીધી. અમે નાના હતા સ્કૂલમાં આવી સજા કરતા. સજા તો અમે ધનુને બહુ આપી. હાલે સજા આપી છે. પેલી ગુજરાત પકડીને કઈ કમના નવું કઈ વિડીયો અમને ગીત ગાતી હતી બરાબર. બહુ ડાન્સનો વધારે શોખ છે અમને. આ લોકોને સજા ના આપી. પેલું ગુજરાતી આપણે કહેવત છે ને કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયું. તમને એવું લાગતું છે કેમ એવું કર્યું છે? એકચ્યુઅલીમાં કેવું છે પાછળ તમને દેખાતું હશે એવું હેત ને અને ધનવીન બંને છે. એટલે પહેલાં તો પ્રોગ્રામ હતો જ નહીં. પહેલાં તો મારો પ્રોગ્રામ હતો કે બધા ફેમિલી સાથે આપણે કેક કટિંગ કરીએ. પરંતુ પછી રુચિતા મને ના પાડી કે ભાઈ તમે મમ્મી બે જણા કેક કટિંગ કરી દેજો, હેતને અને ધનવીને ના લેતા. કારણ કે ભાઈ ઓવરલોડ થઈ જાય છે આ લોકોને અને રાતનો સમય છે એટલે ના કાપતા એમના જોડે. એટલે હું મમ્મી કાપવાના જતા. પછી ધનવી આવી. ધણી આવી લાવરું હેતને બોલાવી દઈએ. પછી અમે ખાલી 2 જણાને કેક કાપી, એક ધનુ ને એક મેં. પછી અંદર પેલા બધું પ્રોબ્લેમ નીકળ્યું ને એટલે પછી અમે રિટર્ન આપી દીધી. પછી બધું વસ્તુ ખવાય નહીં. આટલી ફટાફટ કે રીતે આપી લીધી? તો બહાર રાહ જોઈને બેઠો હતો ને એટલે એને ફોન કર્યો. મેં પહેલેથી ફોન કરી જ દીધો હતો. એનો ફોન આવી ગયો હતો કે ભાઈ આવો પ્રોબ્લેમ છે. બધું કશો વાંધો નહીં. કેક આવી ગયો, હું ખાલી કેક કટિંગ કરી નાખીશ પછી પાછી લઈ જશે. એટલે બહાર રાહ જોઈને જ બેઠો હતો. એટલે કેક વાળો ભાઈ આવે ને તો કેક મને પાછી આપી દીધી. એટલે તો કહું છું કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. કિંજલબેન વિસનગરથી ખાસ કરીને માસીની રેસીપી. થેન્ક યુ સો મચ કિંજલબેન. હું સ્ટાર્ટિંગથી તમારા વ્લોગ જોઉં છું. આઈ એમ ફ્રોમ અમદાવાદ એરિયા બોપલ. રાજેશ્વરીબેન થેન્ક યુ સો મચ. રાજેશ્વરીબેન મને ખબર છે ભાવેશના વ્લોગમાં એકવાર અમારા ઘરે ખાસ બધા મહેમાન આવ્યા હતા અને તે વખત શૂટ એન્ડ શેરવાની કંઈક બસ કંઈક વસ્તુ તારે આવી હતી ને બોમ્બેથી કપડાં કંઈક આવ્યા હતા. ત્યારે મેં પહેરીને બહાર આવ્યો હતો ત્યારે ભાષો મારો વિડીયો શૂટ કર્યો હતો. તે વખતે તમે કંઈક કોમેન્ટ કરી હતી. ત્યારથી મને તમારું નામ યાદ છે. વિશાલભાઈ હું તમારા વિડીયો શરૂઆતથી જોઉં છું. કુસુમ શાહ. કુસુમભાઈ થેન્ક યુ સો મચ. યુટ્યુબમાં લાઈવ આવો તો સારું. હાજી કલ્પનાબેન
મેં સવારથી તમારા દરેક વિડીયો જોઉં છું ભૂલ્યા વગર. સવાર પડે ને તમારા વિડીયો જોઈને મજા આવે છે. થેન્ક યુ સો મચ કે પ્રમાણ. બેન તમારા વિડીયો જોવાનું વ્યસન થઈ ગયો છે. હા સવારે દોડ હોય તો પણ હાથમાં મોબાઈલ લેવાઈ જાય છે. રોજ મળતા રહેજો, સારું લાગે છે. થેન્ક યુ સો મચ સ્મિતાબેન. બાકી પ્રમાણે કોમેન્ટ કરી છે, સાચી વાત મારે પણ એમ જ છે. ગાયત્રીબેન લખી રહ્યા છે, એકદમ સાચી વાત કરી. હું પહેલેથી જોઉં છું. હાલ તો અમદાવાદમાં રહીએ છીએ પણ હું સુરતની છું. યુટ્યુબમાં આવજો. 100% ભરતીબેન નોટિસ સૈયદ લખી રહ્યા છે, હું અમદાવાદથી વિડીયો જોઉં છું. જોહાપુરથી નૂરજહાં સૈયદ પાટીડીના છીએ, અમદાવાદમાં છીએ. વિશાલભાઈ ઇલાબેન થેન્ક યુ સો મચ. અશ્વિન ફ્રોમ શિકાગો, હું તમારા લગભગ બ્લોગ જોઉં છું. થેન્ક યુ અશ્વિનભાઈ. હું તમારા વિડીયો સૌથી જોઉં છું. મુરબીના છો. થેન્ક યુ રુષિતા નાંદાણી કોઈક નામ લખ્યું છે. થેન્ક યુ સો મચ. વિશાલભાઈ હું અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે રહું છું. મનીષાબેન થેન્ક યુ સો મચ. બસ આમને આમ જોતા રહો, પ્રેમ આપતા રહ્યો. અને હા, ઘરે આવો, મોસ્ટ વેલકમ. 100% શોર્ટ ટાઈમ કદાચ આવીશું. મહેમાન ગતિમાં અમે ક્યાંય પાછા નહીં પડે. ના એ કે છે અમારા ઘરે આવો. હું તો જુઓ સુભાષ બ્રિજ એવરી ડે આવવાનું, એવરી ડે. બરાબર, નજીક જ છે. જય માતાજી, સીતારામ. મજામાં હશો? રાધે રાધે. શરૂઆતથી વિડીયો જોઉં છું વાંકાનેરથી. જયેશભાઈ થેન્ક યુ સો મચ. આજે તો ખાસા બધા લિસ્ટ લાંબા થવાના છે, કારણ કે મેં કાલે વિડીયોમાં કીધું હતું કે બધાના નામ લઈશું. આજે બધાના નામ લેવાના છે, કારણ કે બધા એટલે સરસ પ્રેમથી કોમેન્ટ કરી છે તો આપણે નામ તો લેવું જ પડે. હું પણ પહેલેથી તમારો બ્લોગ જોઉં છું. હેતલ મોદી રાજકોટથી. હેતલબેન થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ યશુબેન થેન્ક યુ સો મચ. પ્રિયંકા મોદી મહેસાણાથી. પ્રિયંકાબેન થેન્ક યુ સો મચ. એક વાત તમે આલુ સેવ વાલી હતી એ જ ને? વટેશ્વરી માતાના મંદિર. જય શ્રી કૃષ્ણ ફ્રોમ કેલિફોર્નિયા USA. યશભાઈ થેન્ક યુ સો મચ. બેન નવસારી નામ મધુબેન નવમી અમેરિકા છું. આવું એટલે મમ્મીને મળવું જ છે. 100% મોસ્ટ વેલકમ મધુબેન. થેન્ક યુ સો મચ. તમારા ડ્રેસ ગમ્યા લઈ જજો. અરુણભાઈ વોરા ગાંધીનગર. અરુણભાઈ થેન્ક યુ સો મચ. આવો મહેસાણા ક્યારે આવ્યો અરુણભાઈ? અરુણભાઈ આવો. અમે ન્યુઝીલેન્ડથી ઇન્ડિયા આવીશું ત્યારે શ્યોર તમારા ફેમિલીને મળીશું. થેન્ક યુ સો મચ. આવજો, મોસ્ટ વેલકમ. વિશાલભાઈ માસીને રાહ થઈ ગયું કે એટલી સરસ બધી કોમેન્ટ હતી. બસ આમને આમ કોમેન્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. બીજી હાલ તાત્કાલિક કોમેન્ટ આવી છે, માસી એક જ કાન મેં ઇયરફોન કેમ લગાવ્યો છે? કાલે તો કોઈ ફોન જોતી હતી, એક જ બે કાનમાં નખાવો તો પછી મારી વાતો સાંભળે કોણ? એટલે એક જ કાનમાં. હું હંમેશા એક જ કાનથી સાંભળું છું, એટલે બે કાનમાં આપણે ખરાબ નહીં કરવાના. એક કાનથી ચાલી જતું હોય ને તો બે કાન ખરાબ નહીં કરવાના, એટલે અવાજ ધીરો હોય અને એરફોનમાં એક જ કાનમાં હું લગાડું છું. અને બધાને ફરીથી થેન્ક યુ સો મચ. બસ જોતા રહો. 2 વર્ષ આપણા કમ્પ્લીટ પૂરા થયા છે. 5 ફેબ્રુઆરીથી વિડીયોની શરૂઆત કરી હતી. આજે 9 ફેબ્રુઆરી થઈ છે. 9 થઈ ને? 8 થઈ એટલે 9 ફેબ્રુઆરી. એનીવેઝ કશો વાંધો નહીં, યાદ આવ્યું છે તો 2 વર્ષ કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને રાધે રાધે.